નમસ્કાર, હું છું ભાવેશ ટાક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ. છેલ્લા ઘણા સમયથી યુક્રેન અને રશિયાના વોરના કારણે હીરા ઉદ્યોગમાં ખૂબ જ મંદીનો માહોલ ચાલી રહ્યો છે. ઉપરથી ઇઝરાયલ અને ઈરાનના યુદ્ધના કારણે પૈડા ઉપર પાટું હીરા ઉદ્યોગની ઉપર લાગ્યું હોય એવું લાગી રહ્યું છે, કારણ કે 12% ઉદ્યોગ આપણો ઇઝરાયલની સાથે છે. તો એના કારણે જે આવનારા દિવાળીનું વેકેશન છે એ લંબાવવાની સંભાવના દેખાઈ રહી છે. ઇન્ડસ્ટ્રીની અંદર વાતો પણ ચાલી રહી છે. તો આના કારણે સુરતની અંદર કામ કરતા અને સમગ્ર સુરતની અંદર કામ કરતા 7.5 લાખ થી 10 લાખ રત્ન કલાકારો અને સમગ્ર ગુજરાતની અંદર કામ કરતા 25 લાખ રત્ન કલાકારોને એની અસર થશે. કારણ કે જનરલી જોવા જઈએ તો 15 થી 20 દિવસનું વેકેશન દિવાળીનું હોય છે. તો આ વખતે લંબાવવાની શક્યતા છે. એના કારણે રત્ન કલાકારોને ખૂબ જ મુસીબતોનો સામનો કરવો પડે એમ છે. તો એક રત્ન કલાકારને જો 1 મહિનાનું વેકેશન આવશે તો એને 20 થી 25,000નું નુકસાન એક રત્ન કલાકાર દીઠ ભોગવવું પડશે. તો સરકારને વારંવાર વિનંતી કરી છે કે આર્થિક પેકેજ જાહેર કરો, રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરો, વ્યવસાય વેરો નાબૂદ કરો, આત્મહત્યા કરનાર રત્ન કલાકારોના પરિવારને મદદ કરો. સરકાર ધ્યાન દે અને ઇન્ડસ્ટ્રીના લોકો પણ ધ્યાન દે કે રત્ન કલાકારોને બચાવવા હોય તો ઇન્ડસ્ટ્રી ચાલુ રાખવી ખૂબ જરૂરી છે. સરકાર આ ઉદ્યોગને કાંઈ ને કાંઈ મદદ કરે એવી ડાયમંડ વર્કર યુનિયન અને રત્ન કલાકારોની માંગ છે. જય હિન્દ.